રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. રામાયણ એટલે રામ વત્તા અયણ એટલે રામના જીવનની આદર્શ યાત્રા. રામાયણમાં રામ એક જ આદર્શ મર્યાદા પુરુષોત્તમ તરીકે જોવા મળે છે. રામ રાજ્ય પણ આદર્શ રાજ્ય તરીકે ચરિતાર્થ થયેલું છે. રામાયણમાં પારિવારિક ભાવનાના આદર્શ ગુણોની વાત કરવામાં આવે છે, જેને હું તમને નીચેના પાત્રો દ્વારા જણાવું છું કે રામ અને શ્રવણ પિતૃ આજ્ઞા માટે પોતાનો નિજી સ્વાર્થ છોડી દેવો. રામ અને ભરત રાજ્ય સુખ કરતા ભાઈઓ કે કુટુંબના પ્રેમનું મહત્વ ધરાવે છે. સીતા પતિ વગર રાજ્યમાં રહેવું તેના કરતા પતિ સાથે જંગલમાં રહી પતિવ્રતા ધર્મ નિભાવવો. લક્ષ્મણ તેજસ્વી ચારિત્ર હોવા છતાં પણ મોટા ભાઈની આજ્ઞા માનવી અને સ્ત્રી પત્ર પવિત્ર દ્રષ્ટિ રાખવી. હનુમાન પોતાની તમામ શક્તિ ભગવાનના કાર્યો માટે ધરી દેવી. સુગ્રીવ મિત્રતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. વાલી શક્તિનું અભિમાન ન કરવું અને પરસ્ત્રીને પવિત્ર રીતે જોવું. વાનરો સાથે મળીને સાથે કામ કરીને રામ સેતુ બાંધી રાવણ જેવા દુષ્ટ રાક્ષસ પર વિજય મેળવવો. ઉપરોક્ત રજૂ કરેલ દરેક પાત્રોના ગુણો પારિવારિક ભાવનાને જાગૃત કરે છે. આગળ રામરાજ્ય વિશે વાત કરું તો રામરાજ્યમાં લોકોનું જીવન 4 ભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું બ્રહ્મચર્ય, બીજું ગૃહસ્થ, ત્રીજું વાનપ્રસ્થ અને ચોથું સંન્યાસ. રામે પણ માતા પિતાના આજ્ઞાનું પાલન કરી 14 વર્ષનો વનવાસ કરી અનેક જીવોને ઉદ્ધાર આપ્યો હતો. સબરી અને કેવટ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. વશિષ્ઠ ગુરુના આશ્રમમાં રહીને તમામ શિષ્યો સાથે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ જ્ઞાન પોતાના રાજ્યને ચલાવવા માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે. રામ રાજ્યમાં લોકોની પસંદગી નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર છે. પ્રજાની ઈચ્છાને અનુરૂપ જીવન જીવવાનો હક છે. રાજા રામ જ્યારે વનવાસમાં હતા ત્યારે વાનરો સાથે જંગલમાં રહેતા હતા, છતાં તેમણે કોઈ હુકમ ચલાવવામાં નથી આવ્યો. રાજા રામે તેનો આશરો લઈને સુગ્રીવને પરમ મિત્ર બનાવ્યો હતો. વિભીષણ રાક્ષસ કુળનો હોવા છતાં પણ તેમને શરણ આપ્યો અને લંકાનો રાજા બનાવ્યો હતો. રાજા રામના પત્ર પરથી રાજા રામ હોવા છતાં પ્રજા સાથેનો વ્યવહાર નમ્ર, વિવેકી અને ન્યાયી હતો. માતા પિતા માટે આજ્ઞાથી